નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં હીર મસ્તાની અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. દર્શક મિત્રો, હમણાં જ સ્વાતંત્ર્ય પર્વ ગયો, 15મી ઓગસ્ટ ગઈ, દેશભક્તિની વાતો પણ થઈ અને આપણે કેટલાક દેશભક્તિના રંગો પણ જોયા. હવે આજે છે રક્ષાબંધન, એટલે એક દેશભક્તિ અને એક ભાઈ પ્રત્યેનો પ્રેમ, આ બંનેનો એક અનોખો સંગમ જે એક વ્યક્તિમાં છે. વ્યક્તિ સાથે આપનો આજે પરિચય કરાવવો છે, તો કરીશું આજે અનોખી વાત અનોખા અંદાજમાં. દર્શક મિત્રો, દેશભક્તિના અનેક રંગો હોય છે, દરેકની જુદી જુદી પદ્ધતિ હોય છે દેશભક્તિ દર્શાવવાની. આવી જ એક વ્યક્તિ આજે આપણી સાથે ઉપસ્થિત છે, વિધિ જાદવ. વિધિબેન, સૌથી પહેલા તો અમારા મંચ પર તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. વિધિબેન, સાંભળ્યું છે અને ઘણા બધા જોયું પણ છે, જે લોકો તમને ઓળખે છે, જાણે છે, સમજે છે. બહુ જ નાની ઉંમરમાં તમારામાં એક દેશભક્તિની ભાવના જે જોઈ છે બધાએ, નાની જ ઉંમરથી તમે જે દેશભક્તિ કરી રહ્યા છો. દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે એક નાની ઉંમરમાં 12-13 વર્ષની ઉંમરમાં જ વિધિબેને એક દેશભક્તિનું એક અનોખું આમ કહેવાય ને અભિયાન શરૂ કર્યું કે જે લોકો જે શહીદ આપણા દેશ માટે જે જવાનો શહીદ થાય છે એમના પરિવારને આર્થિક ટેકો મળી રહે એવી આર્થિક મદદ તે પહોંચાડી રહ્યા છે. અને નાની ઉંમરમાં આ વિચાર આવવો ને એ જ એક મોટી વાત છે. એના વિશે જ આજે આપણે એની સાથે વાત કરવી છે અને સરહદ પર જઈને પણ એ આપણા જવાનોને રાખડી પણ બાંધે છે. તો વિધિબેન, સૌથી પહેલા જણાવો કે નાની ઉંમરમાં આ વિચાર આવવો કે દેશભક્તિ કરવી, લોકોને આર્થિક મદદ કરવી, આ વિચાર કેવી રીતે આવ્યો? આઈ વોઝ સ્ટડીંગ ઇન સ્કૂલમાં હતી અને આ વર્ક ઇનિશિએટ થયું થેન્ક્સ ટુ માય ફેમિલી, કે મને બ્રીફિંગ આપ્યું, નોલેજ આપી કે આવી રીતના બધું સ્ટ્રક્ચર છે. આ લોકોના લીધે આપણે લોકો આટલા સેફ છે, જસ્ટ બિકોઝ દે આર સ્ટેન્ડિંગ ઓન બોર્ડર્સ, એટલે આપણે ઘરમાં શાંતિથી સૂઈ શકીએ છીએ. તો આઈ વોઝ સ્ટડીંગ ઇન 6th સ્ટાન્ડર્ડ. તો એટલે મને બહુ આઈડિયા નહોતો એમ. ઇવન ધ વર્ડ શહીદ વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય માય ફાધર ટુ મી, એટલે મને તો થોડું સ્પાર્ક થયું એમ તેમ. અને થેન્ક્સ ટુ માય ડેડ કે એમણે મને ઘણું સમજ આપી કે આવી રીતના છે, એન્ડ હી હેઝ ઇન્સ્ટિલ્ડ વેલ્યુઝ ઇન મી અબાઉટ ધીસ થિંગ. એટલે ત્યાંથી પછી આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, પેલું ચાઇલ્ડિશ મગજ હોય કે નહીં, તો હી ગાઈડેડ મી ઇન અ વેરી રાઇટ ડિરેક્શન કે તું ઇફ યુ વોન્ટ ટુ ડૂ સમથિંગ તો આવી રીતના કરીએ. અને આઈ કુડ રિમેમ્બર કે ત્યારે એક ન્યૂઝ ચેનલમાં એક ગુજરાતના જ શહીદ થયા હતા અને એમની ફેમિલીનું બતાવી રહ્યા હતા અને એમની ડોટર વોઝ સેમ એજ એઝ માઇન. તો પપ્પાને કીધું કે આપણે કંઈક કરવું છે ને, ઇકોનોમિક કન્ડિશન એમની સારી નહોતી. સો વી થોટ લેટ્સ ડૂ સમથિંગ એન્ડ ફાઇનાન્શિયલી હેલ્પ કરીએ, એવું કંઈ ફિગર આઉટ કરીએ. સો એટ દેટ મોમેન્ટ વી ડિસાઇડેડ એક અમાઉન્ટ અને એક કોન્સોલેશન લેટર સેન્ડ કરીએ. અન્ટિલ દેન વી હેવ કમ્પ્લીટેડ 425 શહીદ ફેમિલીઝને લાઈક મોકલ્યું છે. ઓકે, એ ફર્સ્ટ ફેમિલી જેને તમે સેવા આપી આ રીતે, એ તમે નામ કહી શકશો? અરવિંદભાઈ સેનવા, એન્ડ આઈ એમ સ્ટીલ ઇન ટચ વિથ ધેમ. ઓકે, હજુ પણ તમે એમને સેવા? યા ઓકે, મદદ પહોંચાડી રહ્યા છો? યસ. ઓકે, અત્યાર સુધી તો ખાસા વર્ષો થયા, તો અત્યાર સુધી તમે કેટલા પરિવારને આ રીતે આર્થિક મદદ કરી છે? આઈ વોન્ટ સે આર્થિક મદદ, બિકોઝ અમાઉન્ટ જે આપણે મોકલી રહ્યા છે બહુ નાની છે. ઇટ્સ જસ્ટ અ વે કે લોકોના સાથે આપણે ટચમાં રહીએ, બિકોઝ અત્યારે તો ઘણા બધા એનજીઓસને બધું ઘણું હેલ્પ કરતા હોય છે ઇન બિગ અમાઉન્ટ્સ તો એઝ ફાર એઝ વી આર ડુઈંગ, મતલબ હું કરી રહી છું એ બહુ નાનું છે, બટ આઈ થિંક ધ સ્ટોરી બિહાઇન્ડ ઓર મોટિવ બિહાઇન્ડ ઇઝ કે એ લોકોના ટચમાં રહીએ. અને જ્યારે પણ કોઈની ફેમિલી જે છે એમનો દીકરો ગુમાવે છે, ભાઈ ગુમાવે, હસબન્ડ ઓર વોટ્સો એવર રિલેશન, તો એક મેસેજ એઝ ઇન સોસાયટી રીતના આપણે એમને મોકલી શકીએ છીએ કે અમે લોકો પણ તમારી સાથે છે, વી આર સોરી ફોર ધ લોસ, પણ જસ્ટ તમારો નહીં અમારો પણ આપણો પણ થયો છે એક દેશે જે સારો દીકરો ગુમાવ્યો છે. ડેફિનેટલી. તો એ રીતના આપણે એક ફેમિલી રીતના સ્ટેન્ડ આઉટ કરીએ એમની માટે. દેટ ઇઝ ધ મોટિવ બિહાઇન્ડ ધીસ થિંગ. સો અને અત્યાર સુધીમાં નંબર્સ કહું તો 425 માર્ટિયર ફેમિલીઝને
મોકલ્યું છે. 400થી વધુ. યા ઓકે. તો તમે જે રીતે કીધું કે પહેલાં તો તમારા પપ્પા પાસેથી તમને આવી રીતે પ્રેરણા મળી અને તમારા પપ્પાએ તમને ગાઈડ કર્યું, પણ કેવી રીતે શરૂઆત કેવી રીતે કરી? કેમ કે કોઈને પણ સેવા કરવી હોય તો ઓબ્વિયસલી પહેલાં એમ વિચાર તો આવે કે આપણે ઘરના પૈસા કાઢીને કરવું પડે અને બીજાની પાસેથી મદદ માંગવી છે તો કેવી રીતે માંગવી અને લોકો આપણને મદદ કેમ કરે એ વિચાર પણ આવે. તો તમારો એ વખતનો સમયગાળો એ કેવો રહ્યો અને કેવી રીતે મદદ મળી રહી તમને? ઇનિશિયલી વેન વી સ્ટાર્ટેડ અમારું એવું કંઈ ફિક્સ નહોતું કે વી વુડ લાઈક કન્ટિન્યુ ધીસ થિંગ, પણ પછી એક પછી એક ઇન્સિડન્ટ થતા રહ્યા, લાઈક ઇન્ટરેસ્ટ વધ્યો મને કે આ શહીદ થાય છે, પછી બીજું ઇન્સિડન્ટ તો બીજા શહીદ થયા, તો આઈ વોઝ લાઈક નહીં, આઈ વોન્ટ ટુ કન્ટિન્યુ ધીસ. જેમ પહેલાં શહીદ જ છે અરવિંદભાઈ સેનવા, એમની વાત કરું તો એ સનાદરામાં ના છે, તો ઇટ વોઝ વેરી નિયર, એટલે લાઈક વી કુડ ગો લાઈવ દેર એન્ડ હેલ્પ કરી શકીએ. પછી ત્યાંની અમાઉન્ટ ફિક્સ થઈ હતી અને ધીસ ઇઝ અ સ્ટોરી કે મેં ને પપ્પા સાથે લાઈક વાત કરી, તો હું નાની હતી તો ઓફકોર્સ આઈ હેવ ટુ ડિસ્કસ આઉટ વિથ હિમ. તો એ ટાઈમે વી ડિસાઇડેડ કે લાઈક 1000, પછી મેં તો ના પપ્પા આટલું તો નહીં ચાલે, નથી એમનું, તો લેટ્સ ગો વિથ 5,000 બરાબર છે. તો મેં લોકો એવી રીતના કર્યું એન્ડ ત્યાંથી ધ સ્ટોરી સ્ટાર્ટ્સ કે પછી જેમ જેમ થતું ગયું કે નહીં આટલા જ અમાઉન્ટ ફિક્સ છે એમ. પછી લેટ સપોઝ કે ઇનિશિયલી તો ફેમિલી ફ્રેન્ડ્સ છે પપ્પાના બધા, અને એસ્પેશિયલી થેન્ક યુ ટુ જે ફેડરેશન છે સિનિયર સિટીઝનનું અહીંયા નડિયાદમાં, એ લોકોએ મને ઘણી હેલ્પ કરી છે. સ્ટીલ ટુડે મારું કોઈ NGO નથી, કોઈ ઓર્ગેનાઇઝેશન નથી. ડ્યુ ટુ માય સ્ટડીઝ આઈ વોઝન્ટ અલાઉડ કે હું કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે લાઈક કન્ટિન્યુ કરું, એન્ડ આઈ વોઝ એન્જોઈંગ હું જે કરી રહી છું અત્યારે ઇન્ડિવિજ્યુઅલ બેસિસ પર. યા તો એવી રીતના ચાલતું હતું ને બધાનો સપોર્ટ છે. આઈ વુડ સે કે મારા પોતાના દમ પર તો મેં નથી કર્યું કાંઈ એકલા, કેમ કે બધાએ હેલ્પ, ઓફકોર્સ, યસ, ફ્રેન્ડ્સ, ફેમિલી, એવરીવન, અને સિનિયર સિટીઝન ફેડરેશન જે છે નડિયાદનું, એમને બહુ જ હેલ્પ કરી છે. સો યા દે ઓલ એક્ટ એઝ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ. યા તમે જે રીતે મદદ કરી રહ્યા છો તો તમે તો એ તો કીધું મને કે પપ્પાએ ગાઈડ કર્યું અને તમે એક ન્યૂઝમાં જોયું એટલે તમને આ વિચાર આવ્યો કે શહીદ પરિવારના ફેમિલીને આ રીતે મદદ કરી શકાય. આ સિવાય તમને મતલબ બીજી પણ ઘણી બધી સેવાઓ આપવાનો વિચાર આવ્યો? કર્યું છે. અત્યાર સુધીમાં 80 જેટલી રિમોટ એરિયાઝની સ્કૂલ હોય એમાં વિઝિટ કર્યું છે, અને સ્ટેશનરી કિટ્સ છે, ને પછી અમુક એમાંથી જે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ હોય જેની પરિસ્થિતિ ફાઇનાન્શિયલી કન્ડિશન સારી ના હોય, તો આપણે એવું કરતા હતા કે લેટ સપોઝ કોઈ ફેસ્ટિવ સિઝન આવે એવી રીતના, બિકોઝ ઇટ્સ વેરી ઇમ્પ્રેક્ટિકલ કે હું એવરી ટાઈમ એ લોકોને રીચ આઉટ થઈ શકું ફાઇનાન્શિયલી. સો ત્યારે એક અનાજની કિટ છે લેટ સપોઝ, પછી એમની બેઝિક નેસેસિટીઝ છે, એવું બધું આપણે ફૂલફિલ કરતા હતા એમ. એ પણ તમે પોતાના જ ખર્ચે કે પછી? યા તો તમારી સેવા અત્યારે તો ઓબ્વિયસલી નડિયાદમાં તો નડિયાદનું તો તમે ગૌરવ છો જ, બધા તમને આ રીતે ઓળખે જ છે. ડોનેશન માટે તમને કોઈ સામેથી મતલબ કોન્ટેક્ટ કરતું હશે? પહેલાં તો જ્યારે વર્ક ઇનિશિએટ કર્યું ત્યારે બધાને બહુ આઈડિયા નહોતો, પણ જ્યારે આપણે ચીફ મિનિસ્ટર આનંદીબેન હતા તો ત્યારે મને અમદાવાદમાં એમને સન્માન કર્યું હતું. તો ત્યારથી બધાને લાઈક હું ઇન્ટ્રોડ્યુસ થઈ હતી કે આવી રીતના કોઈ દીકરી છે જે કામ કરી રહી છે, તો લેટ્સ હેલ્પ હર આઉટ એમ, કે આપણે પોતે નહીં કરી શકતા, બટ આઈ બીકેમ કુડ સે અ મીડિયમ ઓર અ ચેનલ કે હું આવી રીતના બધાને, તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીથી તો બધું મળતું જ હતું એમ, કે ઘણા બધા ફેમિલી મેમ્બર્સ છે એ બધા હેલ્પ કરે. એન્ડ દેન ધીમે ધીમે જેમ બધાને બહાર ખબર પડતી ગઈ એમ બધા હેલ્પ કરતા હતા કે નહીં, તો મારો કોન્ટેક્ટ નંબર હોય કે સમથિંગ, તો દે વુડ રીચ આઉટ કે અમને કરવું છે આવી રીતના, તો કેવી રીતના, સો XYZ અમાઉન્ટ છે, અમે વી ટ્રસ્ટ યુ અને અમે તને આપીએ છીએ, તો તું લાઈક મોકલી દેશે એમ આવી રીતના. તો પરિવારનો સંપર્ક તમે કેવી રીતે કરો? નાઉ ઇટ વોઝ હાર્ડ ઇનિશિયલી, પણ અત્યારે તો બાય ગોડ્સ ગ્રેસ ઘણા બધા રિસોર્સિસ ને બધાના ટચમાં છું, એટલે તો
તો પહેલાં જિલ્લા સૈનિક વેલફેર બોર્ડ હોય તો તેમને રીચ આઉટ કરીએ અને પછી મતલબ જે ડિસ્ટ્રિક્ટમાં શહીદ થયા હોય તો એ જિલ્લા સૈનિક વેલફેર બોર્ડ હોય એમને કહીએ તો એ આપી દે કે આવી રીતના અમે વર્ક કરીએ છીએ. અત્યારે તો એવરીવન નોઝ. સો લેટ સપોઝ હરિયાણામાં કે પંજાબમાં શહીદ થયું છે તો એના આજુબાજુમાં જે પ્રીવિયસલી શહીદ થયા હોય એમના ટચમાં હોય તો કંઈ એ લોકો સામેથી જ આપી દે ઇન્ફોર્મેશન. સો યા ઇટ્સ ઇઝી નાઉ. ઓકે, જ્યારે તમે એ શહીદ પરિવારમાં જ્યારે તમે જાઓ તો એ લોકોની તમારા પ્રત્યે અનુભૂતિ કેવી હોય ને તમારા અનુભવ કેવા હોય છે? અત્યાર સુધીમાં કેમ કે એક ક્ષણ એવી હોય કે પરિવારે એક દીકરો ગુમાવ્યો છે અને આપણે એમના માટે જઈએ છીએ, તો બંને તરફે હોય કે આપણને એવી અનુભૂતિ હોય કે આપણે આપણા દેશનો જવાન ગુમાવ્યો, એમનો પરિવારનો દીકરો ગયો હોય, તો ઓબ્વિયસલી તો એક ક્ષણ કેવી હોય? અત્યાર સુધીમાં આઈ હેવ લાઈક વિઝિટેડ 100 જેટલી ફેમિલીઝને. એ લોકો ઘરે આવ્યા છે, અમે પોતે ગયા છે. એન્ડ આઈ વિઝિટ વિથ માય ફેમિલી બીકોઝ લાઈક આઈ ડોન્ટ ટ્રાવેલ અલોન મચ. તો યા આઈ સ્ટીલ રિમેમ્બર અ સ્ટોરી ઇફ આઈ કુડ શેર. એક શહીદ પરમજીત સિંહ કરીને શહીદ થયા હતા. ઇટ ઇઝ બેક ઇન લાઈક 5 years સમથિંગ થયા હશે, નોટ મોર દેન 5 years, 5 to 6 years. યા. અને એમની ડોટર છે સેમ મારા એજ જેટલી છે. તો એમને 2 ડોટર ને એક નાનો સન હતો, મતલબ ટ્વિન્સ હતા, એક ડોટર ને બ્રધર એમ એવી રીતના. પછી 1 વીક જેવું થયું હતું એ શહીદ થયા હતા. અને આ વધારે સેન્સિટિવ એટલે હતું જસ્ટ બિકોઝ પાકિસ્તાને છે ને એમના એ જે શહીદ પરમજીત સિંહ છે એમની બોડી ત્યારે આપણે કોન્ફ્લિક્ટ ચાલતા હતા તો ત્યારે એમની બોડી છે ને ટુકડા કરીને મોકલાવી હતી પાછી. તો બહુ લાઈક સેન્સિટિવ કેસ હતો અને ઘણું ન્યૂઝ મને પણ આવ્યું હતું એ ટાઈમે. સો વી વેન ધેર અને અમારું મોકલી દીધું હતું મેં આવી રીતના, બટ એ લોકોના સાઈડથી કોન્ટેક્ટ કે કંઈ નહોતું કર્યું જસ્ટ બિકોઝ એ મોર્નિંગ ફેઝમાં હતા એમના એટલે. તો આઈ સ્ટીલ રિમેમ્બર કે અમે ગાડીમાં બેઠા હતા અને હું પપ્પાને પૂછું કે પપ્પા આપણે લાઈક વી વર ટોકિંગ, હું ને પપ્પા કે કેમ ના મળીશું આ લોકોને, લાઈક પહેલું ઇન્ટરેક્શન કેમનું કરીશું, એમના ઘરે જઈ રહ્યા છે ને એવરીથિંગ. તો લાઈક યુ નો ઇટ્સ વેરી ઓકવર્ડ એમ. અને અમારો કોઈ કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ નહોતો થયો પણ એડ્રેસ ને બધું હતું તો અમે એક પાસેથી ફોન મેં કરાવ્યું કે અમે આવી રહ્યા છે અને અમે ગયા. એન્ડ ટુ માય સરપ્રાઈઝ એ લોકોએ જે રીતના અમને ઇન્વાઇટ કર્યું છે, લાઈક હજી 1 week નથી થયું એન્ડ વી વેન ધેર. મારી નાની બહેન છે, શી વેન ધેર અને હજી લાઈક શી વોઝ વેરી યંગ. તો ત્યારે એ જે એમના વાઈફ હતા એમનું નામ પણ પરમજીત. યા. સો એને શૂઝ કાઢતા નહોતું ફાવતું ને તો શી બેન્ડ ડાઉન અને એના શૂઝ એ કરતા હતા. ત્યારેથી આઈ વોઝ લાઈક ઓકે, મને એક સ્પાર્ક હિટ થયો. પણ સ્ટીલ આપણને એમ થાય કે આ લોકો આટલું, એક તો એમના ફેમિલી મતલબ એમના હસબન્ડ આટલું બલિદાન આપ્યું છે અને સ્ટીલ એ લોકો કેટલા હમ્બલ નેચરમાં છે, યુ નો, કે આપણે ગયા છે કેટલા ઇન્વાઇટિંગ છે કે ના અમને કોઈ ગુજરાતથી મળવા આવ્યું છે. તો આઈ થિંક નોટ જસ્ટ મી, એવરીવન ઇન માય ફેમિલી ક્રાઇડ એટ દેટ મોમેન્ટ. અને અમે પહેલાં તો 5 મિનિટ અમે શાંતિથી બેસ્યા જ છે કે કેમનું લાઈક યુ નો વાત કરીએ ને એવરીથિંગ. પણ દે આર વેરી ઇન્વાઇટિંગ એમ ઇન નેચર. ને નોટ જસ્ટ એમ, અત્યાર સુધીમાં હું જેટલી ફેમિલીઝને મળી છું ને, આઈ થિંક નોટ મી બટ એ લોકોએ મને કોઈ દિવસ એવું ફીલ નથી કરાવ્યું કે એ મને એવું જ રાખે કે વિધિ યુ આર માય ફેમિલી એમ. તો યા એ રીતનું આઈ કુડ સે કે બોન્ડ. જેમ મારા ઘરમાં મારા મમ્મી છે, મને કંઈ પણ વાત કરવી હોય હું મારા મમ્મીને જઈને કહી શકું કે કંઈ પણ જીદ કરવી હોય. હું આજ સુધીમાં જેટલી ફેમિલીઝ છે, ટચવુડ આઈ વુડ સે કે બધા એમની જે વાઈફ છે બધા એ મને દીકરીના જેમ જ રાખે. એન્ડ આઈ ફીલ વેરી બ્લેસ્ડ અબાઉટ દેટ થિંગ. તો હજુ પણ બધા જે પરિવારને તમે મદદ કરી છે બધા બી અત્યારે પણ તમારા સંપર્કમાં? યા એવરીવન, બધા ટચ. રિલેશન રાખે? યસ, મારી સાથે મારી ફૂલ ફેમિલી સાથે ટચમાં. અને તમે મતલબ જે વખતે ઘટના હોય એ વખતે જ તમે આવી રીતે મદદ પહોંચાડો છો કે દર મહિને કે દર વર્ષે એવી રીતે મદદ કરો છો? ના, ઇટ્સ જસ્ટ વન ટાઈમ. યા. તો જ્યારે પણ શહીદ થાય આપણને લાઈક ઇન્ફોર્મેશન સમથિંગ આવે તો વી સેન્ડ ધેમ. ઓકે. તમે સરહદ પર પણ ગયા છો રાખડી બાંધવા માટે સૈનિકોને? યસ. એ થોડું શેર કરશો? એટલે એવી ઈચ્છા હતી કે રક્ષાબંધન એ છે તો દેશની જે રક્ષા કરે છે બધા આટલા જવાન,
તો એમને પણ આપણે દે ડિઝર્વ કે રાખી બાંધીએ બિકોઝ એ પોતે નહીં જઈ શકતા, તો એમને પણ લાગે ને કે કોઈ અમારી માટે લાઈક આવ્યું છે એમ. તો એઝ અ સિસ્ટર આઈ વુડ સે તો અમે લોકો જતા એમ. સો આઈ વેન્ટ 2-3 ટાઈમ્સ હું ગઈ છું. ક્યાં ગયા છો તમે? સુઈ, નાણાબેટ, પછી આઈ ડોન્ટ રિમેમ્બર ધ થર્ડ નેમ રાઇટ નાઉ, પણ યા. તો કેવું આમ ભાવ કેવો મળે એમના તરફથી? એ લોકો તો એમને એ પણ પરિવાર પાસે જઈ ના શકતા હોય, ઓબ્વિયસલી રક્ષાબંધનમાં બેનને મળી ના શકે, અને આપણે જ્યારે એમને મળવા જઈએ, રાખડી બાંધીએ, તો એમની અનુભૂતિ કેવી? દે આર વેરી હેપી. એ ઉપરથી લાઈક આપણને એમ થાય કે આપણે વી આર હેપી, પણ એ લોકોને એમ લાગે ને કે અમારું ફેમિલી પોતાનું આવ્યું છે, એવી રીતના જ આપણને ટ્રીટ કરે. તો અમે રક્ષાબંધન પણ હું ગઈ છું અને ઉત્તરાયણ સેલિબ્રેટ કરવા પણ ગઈ, તો એ સ્વીટ્સ ને બધું લઈને જઈએ એમ. તો લોકોને એટલું સારું લાગે કે અહીંયા આવ્યા છે, દે ટ્રીટ એઝ વેરી નાઇસ. લાઈક કોઈ એવો ઇન્સિડન્સ કે મતલબ આપણે ઇમોશનલ થઈ ગયા હોઈએ? ઇમોશનલ તો એવરી ટાઈમ જ્યારે પણ હું ગઈ છું, એટલે 3 વાર, એ બધા ટાઈમ સેમ ઇન્સિડન્ટ હતા, લાઈક સેમ થિંગ. પણ yeah, it's hard to recall right now, પણ yeah, it was nice. તો તમે જે રીતે તમે હમણાં વચ્ચે વાત કરી કે તમારું કોઈ એનજીઓ નથી, અને લોકો તમને સામેથી સંપર્ક પણ કરી રહ્યા છે કે ઓકે તમે એ પહોંચી નથી શકતા તો તમે મદદ પહોંચાડો, તો તમે એવું ક્યારેય વિચાર આવ્યો નહીં કે તમે પોતાનું એનજીઓ સ્ટાર્ટ કરો અને આ સેવાને વધારે ને વધારે આગળ વધારો? I asked my dad, પણ I just completed my masters. તો ઇટ વોઝ હાર્ડ કે એક સાઈડ એ પણ ને લાઈક સ્ટુડન્ટ લાઈફ જીવવાની અને સેમ ટાઈમ આ કન્ટિન્યુ કરવાનું બધું. તો પણ ઇન્ડિવિજ્યુઅલ બેસિસ પર અત્યારે મારું જે પણ ચાલી રહ્યું છે ઇટ્સ ગોઈંગ સ્મૂથ, એટલે આઈ એમ ગોઈંગ વિથ ધ ફ્લો. એવું કંઈ છે નહીં મને એઝ અ સચ નાવ કે મને ઓર્ગેનાઇઝેશન કે કંઈક ઓપન કરવું છે, બટ ઇન ફ્યુચર યા લાગશે પોસિબલ છે તો વિલ ડેફિનેટલી ગિવ ઇટ અ ટ્રાય. ભવિષ્યમાં કોઈ એવી ઈચ્છા ખરી કે આગળ આ રીતે કામ કરવું છે? અત્યારે તો બધાનો સપોર્ટ ને બધું સારું છે, એન્ડ આઈ વુડ સે કે આઈ એમ ગોઈંગ વિથ ધ ફ્લો અગેન. તો જોઈએ, અત્યારે આવી રીતના જ ચાલી રહ્યું છે, તો કોઈ ફ્યુચર પ્લાન્સ નથી આને લઈને. બિલકુલ. જ્યારે આપણે સારું કામ કરીએ તો ઓબ્વિયસલી આપણું ફેમિલી તો આપણને સપોર્ટ કરે, તો સરાહના કરે, પણ જ્યારે આપણું ગામ પણ આપણને આપણા નામથી ઓળખતું હોય તો ઓબ્વિયસલી એક ગૌરવ તો મહેસૂસ થતું હશે. યા ડેફિનેટલી પ્રાઇડ તો છે, બટ એટ ધ સેમ ટાઈમ જે લવ એન્ડ અફેક્શન ને સપોર્ટ બધા પાસેથી મળી રહ્યો છે, એ આઈ ફીલ એઝ વેરી લાઈક આઈ એમ વેરી ગ્રેટફુલ અને બહુ બ્લેસ્ડ ફીલ થાય છે. ને અગેન આઈ વુડ સે અહીંનું જે સિનિયર સિટીઝન જે ક્લબ છે એમને બહુ જ હેલ્પ કરી છે. તમે જેનઝી? યસ, આઈ એમ જેનઝી. ઓબ્વિયસલી અત્યારે જેનઝી બહુ ચર્ચામાં પણ છે અને આપણે એમના આંદોલનો પણ જોયા. આજની જેનઝીને સેવા, જો કે બધા જાણે છે કે આજની જેનઝી જે છે એ સેવામાં પણ બહુ માને છે, અને આપણે હમણાં જે જંતર મંતર પર જોયું તો એમાં પણ એ સેવાભાવ પણ જોવા મળ્યો અને દેશ માટે કંઈક કરી બતાવવાનો એક જુનૂન પણ જોવા મળ્યો. જેનઝીને તમે શું સંદેશ આપશો? હું પણ જેનઝી છું, તો હું બીજા જેનઝીઝને એ જ કહીશ કે એવું જરૂરી નથી કે યુ વુડ ડુ એવરીથિંગ ફોર એવરી વન, પણ આઈ વુડ સે કે જેટલું તમારામાં થાય બેસિક જે રૂલ્સ છે આપણા, કે લાઈક સ્વચ્છતા રાખીએ, પછી રૂલ્સ ફોલો કરીએ, આ બધી નાની નાની બાબત છે. આઈ થિંક દેટ બિલ્ડ્સ અ નેશન. આપણે બીજા બધા પ્રોગ્રેસિવ નેશન્સ જોઈ રહ્યા છે, તો એ કેમ લાઈક છે ડેવલપ જસ્ટ બિકોઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ગવર્મેન્ટ ને બધું કરે છે એ નહીં. આઈ થિંક ગવર્મેન્ટની સાથે આપણો પણ એ લોકોને બેક સપોર્ટ જોઈએ. સો દેટ વર્ક્સ 101 આઈ વુડ સે. એન્ડ બેસિક જેટલી હાઇજીન છે, જેમ મેં કીધું, એ બધા રૂલ્સ ને બધું ફોલો કરીએ, આઈ થિંક દેટ ઇઝ વેરી આઈડિયલ થિંગ ટુ ડુ રાઇટ નાઉ. અને અપાર્ટ ફ્રોમ ઇટ, લેટ સપોઝ કે ફોર એક્ઝામ્પલ ઇફ તમને એવું હોય કે મને કોઈને હેલ્પ કરવી છે સમથિંગ, કે કોઈ ફેમિલી છે સમથિંગ, જરૂરી નથી કે તમે ફાઇનાન્શિયલી જ હેલ્પ કરી શકો. એમને કોઈ રિસોર્સફુલ જે તમે
લાઈક તમારી પાસે અવેલેબલ છે ટૂલ્સ ઓર રિસોર્સિસ એનીથિંગ, અને તમને લાગે કે અમને આ વસ્તુની જરૂર છે, તો તમે એવી રીતના પણ હેલ્પ કરી શકો. હું જેન્ઝીને પર્ટિક્યુલરલી એ જ કહીશ સ્પેસિફાઈ કરીને કે પોતે લાઈક આપણે એટલું પોતાનામાં વેલ્યુઝને બધું ઇન્સ્ટિલ કરીએ, પોતે એટલા કેપેબલ બનીએ કે આપણે પોતાને જસ્ટ હેલ્પ ના કરી શકીએ, ફેમિલી, આપણું સરાઉન્ડિંગ છે બધાને કરી શકીએ એવું કંઈક લાઈફમાં બનીએ, લાઈક કોઈ પણ ફિલ્ડમાં હોય. તો યા એટલે સેવાની કોઈ વ્યાખ્યા નથી ને સેવાની કોઈ સીમા નથી. યા ડેફિનેટલી. જી બિલકુલ. આજે રક્ષાબંધન પણ છે, ભાઈઓને શું સંદેશ આપશો, બેન ભાઈઓ વિશે કંઈક? લાઈક ઇન જનરલ? હા, ઇન જનરલ. Okay. I have my brother, like cousin છે, but we fight all the time, so I don't know what to say. આ ઈવ પર હું એ જ કહીશ કે રક્ષાબંધન છે, આઈ નો આજનો દિવસ બધા બહુ જેટલા પણ ભાઈ બહેન છે બહુ પ્રેમથી લાઈક વિતાવશે આજનો દિવસ, અને રેસ્ટ ઓફ ધ યર યુ ફાઇટ, નો મેટર વોટ યુ ડુ. પણ યા એક એ બોન્ડ અલગ જ છે, અને એ ચેરિશ કરીએ બધા આપણે. અને જેમ આપણા ભાઈઓ છે, લાઈક સિબલિંગ્સ છે, સગા ભાઈ છે, XYZ, બટ એની સાથે વી વુડ ટ્રાય કે આપણે જે દેશ પર જવાન જે છે બોર્ડર પર ડ્યુટી બજાવે છે એમને પણ યાદ કરીએ, બિકોઝ એ પણ આપણા ભાઈ છે. જેમ આપણો ભાઈ આપણે રક્ષાબંધન પર રાખી બાંધીએ છીએ કે એની રક્ષા થાય, એવી રીતના આપણે એ પણ પ્રે કરીએ સાથે સાથે કે જે દેશ પર જે બોર્ડર પર તૈનાત છે બધા સોલ્જર્સ, એમની રક્ષા માટે પણ આપણે પ્રે કરીએ. એ જ મારો મેસેજ છે. યા જી બિલકુલ. વિધિબેન, તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો થેન્ક યુ સો મચ, બહુ જ મજા આવી. તો દર્શક મિત્રો, આ હતા વિધિબેન. જે રીતે તમે જાણ્યું, એમની વાતો જાણી અને એમને પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, અને એ વાત એમને સાબિત કરી બતાવી કે જેને સેવા કરવી જ છે, જેને દેશભક્તિ કરવી જ છે, એના માટે કોઈ સીમાડા નથી હોતા, કોઈ ઉંમરના કોઈ બાદ નથી હોતા. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો, અને આવી જ અનોખી માહિતી માટે, આવા અનોખા વ્યક્તિઓને મળવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.